તો આપણે ચરિત્ર ચાલે છે રાધા રમણ દાસદેવજીનું. આ રાધા રમણ ચરણદાસ દેવના ચરિત્રમાં આપણે જોયું કે રાધા રમણ ચરણદાસ દેવ નવદ્વીપ આવે છે અને નવદ્વીપમાં એકાંતમાં ભજન કરતા હોય છે. તો ત્યાં તેની બાજુમાં નવદ્વીપ દાસ બાબા કરીને પોતાના પરિવાર સાથે આવે છે. ગ્રહસ્થ હતા અને પરિવાર સાથે આવે છે અને રાધા રમણ ચરણદાસ દેવનો સંગ કરે છે. હવે રાધા રમણ ચરણદાસ દેવના સંગથી નવદ્વીપ દાસ બાબાને ખૂબ જ આનંદ આવ્યો. નવદ્વીપ દાસ બાબા પ્રસન્ન થઈ ગયા કે આવા સંતના સંગમાં તો રહેવું જોઈએ અને નિશ્ચિત રહેવું જોઈએ. એટલે નવદ્વીપ દાસ બાબાનું અઠવાડિયાનો સમય પૂરો થઈ ગયો. અઠવાડિયા પછી નવદ્વીપ દાસ બાબાને ઘરે જવાનું થયું. ઘરે જવાનું થયું તો એને પત્નીને કીધું કે તે આપણું ઘર તો જોયું છે, હવે તું ઘરે ચાલી જા અને આ છોકરાઓને પણ લઈ જા, હું તો હવે ઘરે નહીં આવું. તો પત્ની તો આશ્ચર્ય પામી ગયા. એના પત્ની કે અરે આ શું બોલો છો કે અઠવાડિયામાં તમને આવો રંગ લાગી ગયો કે ઘરે નહીં આવો તમે? તો મને છે ને આ રાધા રમણ ચરણદાસ દેવ નો સંગ બહુ ગમી ગયો છે. એવો એનો સંગ ગમી ગયો છે કે હવે મને ઘરે આવવાનું મન થતું નથી. ભાઈ, સંતોના સંગમાં માણસ પુત્ર પરિવાર કુટુંબને ભૂલી જાય તો એમાં કઈ નવી નવાઈ નથી. કારણ કે સંતના સંગથી મોટી વસ્તુ સંસારમાં એકઈ નથી. સત્સંગતિ દુર્લભ સંસારા નિમિષ દંડ એક બારા. સત્સંગતિ આ સંસારમાં દુર્લભ છે. નિમેષ એટલે પલક બરાબર, પણ સત્સંગતિ મળી જાય તો ઘણું મોટું ફળ આપે છે. બહુ મોટું ફળ આપે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જો મનુષ્યને સાચો સત્સંગ મળી જાય આવી વસ્તુ છે. તો નવદ્વીપ દાસ બાબાને આ સત્સંગ મળી ગયો એટલે એ કે પત્નીને કહે છે કે હું ઘરે નહીં આવું, તું વહી જા. તો એની પત્ની કહે છે તમારે આવડી મોટી નોકરી છે, આપણે પુત્રો પરિવાર આ છે બધું, તો એને છોડીને તમે કેમ સંન્યાસ લેવાનું અત્યારે જ વિચારો છો? એ કે એક કામ કરો, ઘરે હાલો. એ કે બોલો કે હું ના આવું. તો ના, એટલે જીદ પકડી કે ઘરે હાલો. અંતે પત્નીની જીદના કારણે એ ઘરે ગયા. પણ મેં કીધું ને, જેને ભગવાનનો રંગ લાગી જાય છે, ભગવાનની ભક્તિનો રંગ લાગી જાય છે, એને કોઈ રોકી શકતું નથી. આ સંસારમાં એક વખત કોઈને ભગવાનની ભક્તિનો રંગ લાગી ગયો તો ગેરંટી વાળી વાત છે, પછી એ કોઈથી રોકાતો નથી. એમાં કોઈ શંકા જ નથી. કારણ કે ઈશ્વર જેને ખેંચે એને સંસાર શું બાંધી રાખવાનો છે? સંસારના ધાગા કાચા છે અને ઈશ્વરનો પ્રેમની ડોર છે ને, એ રેશમની ડોર છે, કોઈ કપાતી નથી. એટલે ઈશ્વર ખેંચતા, ભગવાન ખેંચતા હતા. એટલે પછી બન્યું એવું કે અઠવાડિયું ગયા નવદ્વીપ દાસ બાબા અને અઠવાડિયામાં પાછા આવી ગયા. પાછા આવી અને સદાના માટે રાધા રમણ ચરણદાસ દેવની શરણમાં વયા ગયા. સદાના માટે રાધા રમણ બાબાની શરણમાં વયા જાય છે અને એની શરણમાં જઈને પછી પોતે ભજન કરે છે. તો આવી વાત છે ભાઈ. કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ભજન કરવા વાળાને કોઈ રોકી શકતું નથી. તો હવે તો રાધા રમણ ચરણદાસ દેવ અને નવદ્વીપ દાસ બાબા બેયની જોડી થઈ ગઈ. બેયની જોડી થઈ જાય છે. અને પછી તો એ બે જણાની જોડીમાં બે જણા બીજા વૈધા, કૃષ્ણ ગોવિંદ અને રાસમોહન. કૃષ્ણ ગોવિંદ અને રાસમોહન પણ એવા જ મહાન સંતો હતા જે રાધા રમણ ચરણદાસ દેવની અંદર જોડાણા. પછી તો આ ચારેયની ટોળકી નવદ્વીપમાં ગલીએ ગલીએ કીર્તન કરવા માંડી. અને રાધા રમણ ચરણદાસ દેવે સૌ પ્રથમ આ જગ્યાએ કીર્તન ચાલુ કર્યું. રાધા રમણ ચરણદાસ દેવનું સર્વપ્રથમ કીર્તન નવદ્વીપમાંથી ચાલુ થયું અને 4 જણાએ કીર્તન ચાલુ કર્યું હતું. વધતા વધતા એ કીર્તનમાં હજારો માણસો જોડાવા માંડ્યા. મહાપુરુષની છે ને શરૂઆત નાની હોય છે પણ એનું પૂર્ણ વિરામ બહુ મોટું હોય છે. રમેશ બાબા જયારે માન મંદિર આવ્યા ત્યારે માન મંદિર એક કાચું ઘર હતું, કાંઈ હતું નહીં.
એક ઓરડો હતો ને મંદિર, ઓરડો ને મંદિર બે ભેગું જ હતું. માન મંદિર એવું કાચું ઘર જ હતું. આજે વિશાળ રૂપ ધારણ કરી લીધું છે માન મંદિરે. હા વિશાળ. મેં કીધું ને સંતો શૂન્યમાંથી સર્જન કરે. આવે ત્યારે કાંઈ ન હોય. જયારે ગીતા પ્રેસ ગોરખપુર ખોલ્યું હનુમાન પ્રસાદ પોદારજીએ, ત્યારે એમાંથી ખાલી ગીતાજી છપાઈ ને એટલા જ પૈસા એની પાસે હતા. હા કે ગીતાજી છાપી છાપીની વેચતા અને કલ્યાણ ની પત્રિકા નાની નાની કાઢતા એમ. આજે ગીતા પ્રેસે વિશાળ રૂપ ધારણ કર્યું છે કે લાખો ને કરોડો પુસ્તકો વેચાઈ ગયા છે તો કમી આવતી નથી. હા એવડું વિશાળ રૂપ ગીતા પ્રેસ ગોરખપુરે ધારણ કરી લીધું છે. અને જે ગીતા વાટિકામાં હનુમાન પ્રસાદ પોદારજી રહેતા, એ ગીતા વાટિકા એક નાનકડો બગીચો હતો, જેમાં 2-5 ઓરડા બને એવડો બગીચો હતો. અને ગોરખપુર થી દૂર 2-5 કિલોમીટર બારોબાર હતું જંગલમાં ગીતા વાટિકા. આજે ગોરખપુર વધતા વધતા ગીતા વાટિકા ગોરખપુર ની વચ્ચે આવી ગયું છે. અને ગીતા વાટિકાની શકલ જ આજે બદલી ગઈ છે. તો ત્યાં મોટો આશ્રમ છે, ગિરિરાજ ગોવર્ધન છે, અને અનેકો ઓરડા ને એવું બધું છે કે જ્યાં સાધકો લાભ લઈ શકે. મતલબ જ્યાં જ્યાં સંતોના પગલા થાય ને અહીંયા શૂન્યમાંથી સર્જન થાય. સુદામાદાસજી સુદામા કુટીરની વાત પણ લઈ લઈએ. સુદામાદાસજી સુદામા કુટી જે અત્યારે અહીંયા છે ને વૃંદાવનમાં, એ સુદામા કુટીમાં એક નાનકડી કુટિયામાં રહેતા હતા. બોલો, સુદામાદાસજી એક જણો હુઈ શકે, ઉઠી શકે, બેસી શકે એવડી નાની કુટિયામાં સુદામાદાસજી રહેતા હતા. અને એને મનમાં આવ્યું કે સાધુ સેવા થવી જોઈએ, સાધુ આંગણેથી ભૂખ્યો જવો ન જોઈએ. એટલે સુદામાદાસજી એકલા કાવડ લઈને નીકળી પડતા અને આજુબાજુના ગામમાં કાચા લોટની ભિક્ષા માંગી આવતા. અને એ કાચા લોટની ભિક્ષાથી સુદામા કુટીમાં આવી અને રસોઈ બનાવીને સાધુઓને જમાડતા. ત્યારે તો 2-5 સાધુ આવતા હોય, ભાઈ ભિક્ષામાં કેટલા સાધુ જમે? પૈસા આવતા હોય તો વધુ સાધુ જમી શકે, પણ ભિક્ષા દ્વારા કોઈ તાજા સાધુને જમાડી શકે નહીં. એટલે ભિક્ષા માંગીને રોજના 2-3 સાધુઓને જમાડતા. પછી તો ઓલું લોગ મિલતે ગયે, કારવા બનતા ગયા. પછી અમારા સુખરામ બાબાના ગુરુ મથુરાદાસજી, રાજેન્દ્રદાસજી મહારાજના ગુરુ ગણેશદાસજી, આ બધા મહાપુરુષો ભેગા થવા માંડ્યા. અને ભેગા થતા થતા 4 જણાએ કામ વેચી લીધા હતા. એક જણો ભિક્ષા ભગવા જાય ને એક જણો રસોઈ બનાવે ને એમ કરતા કરતા સુદામા કુટીએ અત્યારે એટલું વિશાળ રૂપ ધારણ કર્યું છે કે અમે તો ઘણી વાર જાય ને એટલા સંતો પ્રસાદ લેતા હોય ને એનો કોઈ હિસાબ ન હોય. એટલા સંતો પ્રસાદ લેતા હોય છે, હજારોની સંખ્યામાં સુદામા કુટીની અંદર. તો કહેવાનો અર્થ શું છે કે શરૂઆત તો બધાની મુશ્કેલ જ હોય, શરૂઆત તો નાની જ હોય છે, પણ ઈશ્વર કૃપાથી જયારે સચ્ચાઈ હોય ને હૃદયમાં તો વિશાળ રૂપ ધારણ કરી દે છે. બિલકુલ નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને આમ પણ જયારે પહેલી વાર રસ્તો બનાવવો હોય ને તો સરકારને ખર્ચો પડે, પણ રસ્તો બન્યા પછી વાહન અવર જવર કરે, ટોલ ટેક્સ મેળવે અને સરકારને પછી કાંઈ ઉપાધિ ન રહે. પણ પહેલી વાર રસ્તો બનાવવો, એમાં મહાપુરુષો જયારે ભગવત પ્રાપ્તિ કરે છે ત્યારે પહેલી વાર રસ્તો બનાવે ને ત્યારે એને અનેક કષ્ટો સહન કર્યા હોય છે. પણ પાછળ વાળાને કષ્ટો સહન કરવા પડતા નથી. સુદામાદાસજીએ સુદામા કુટીમાં રહીને કષ્ટો સહન કરીને વિકાસ કર્યો, પણ હવે કોઈ મહંત બનશે ને એ કષ્ટ નહીં સ્વીકારવા પડે. કારણ કે તૈયાર ઓરડો મળશે, તૈયાર જમવા મળશે, તૈયાર શિષ્યો મળશે, તૈયાર પૈસા દેવા વાળા મળશે. હવે એને કઈ ઉપાધિ નથી. એ ઉપાધિ એટલા માટે એને નથી કારણ કે રસ્તો તો મહાપુરુષ બનાવી ગયા છે, આપણે તો ખાલી હાલવાનું છે. એના ઉપર આપણે હાલવાનું છે, બસ એટલું જ, બીજું કઈ નહીં. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ કે શરૂઆત નાની જ હોય. રાધા રમણ ચરણદાસ બાબા એટલે બીજા ચૈતન્ય મહાપ્રભુ છે એમ બધા કહેતા, અને કીર્તન જ કર્યા છે આખી જિંદગી. ચૈતન્ય મહાપ્રભુની જેમ આખી જિંદગી કીર્તન કર્યા છે. એટલે ઈ કીર્તન ની આ શરૂઆત છે કે 4 ભાઈબંધ ભેગા થયા અને 4 ભાઈબંધોએ કીર્તન ની શરૂઆત કરી ભેગા મળીને. ત્યાં 4 જણા હવે ભેગા મળી અને કીર્તન ની શરૂઆત કરે છે. નવદીપ ના ગલીએ ગલીએ કીર્તન કરે છે અને આનંદ લે છે. હવે એવું આવે છે કે આ 4 જણાએ નક્કી કર્યું કે હવે આપણે છે ને નીલાચલ વયા જાય. નીલાચલ એટલે જગન્નાથપુરી.
હવે કે જગન્નાથપુરીમાં જઈને કીર્તન કરી, ઈશ્વરની પ્રેરણા હશે ને. ઈશ્વર મહાપુરુષને પ્રેરણા લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. કારણ એટલા માટે મોકલે છે કે બીજી જગ્યાએ પણ કલ્યાણ થાય. હા આવી વસ્તુ છે. તો એક ચાદર, એક ધોતી અને એક જોડી કરતાલ લઈને 3 જણા 4 જણા નીકળી પડ્યા. હા ભેગું કાંઈ નથી હો. એક આજી ઓઢવાની ચાદર છે ખાલી, એક જોડી છે ને કરતાલ છે. એટલે કીર્તન કરતા કરતા હાઈલા જાય છે આ બધા 4 જણા. હા એવામાં લખે છે કે રસ્તા વચ્ચે કોઈ સંતની ધોતી ફાટી જાય, કોઈ મિત્રની ધોતી ફાટી જાય તો બીજો પોતાની અડધી ધોતી એને આપી દેતો. વાહ બીજો વ્યક્તિ પોતાની અડધી ધોતી એને આપી દેતો. એવી તો 4 જણામાં મિત્રતા હતી. ભાઈ ભાઈની જેમ રહેતા. અને વૈષ્ણવોએ હંમેશા ભાઈ ભાઈની જેમ જ રહેવું જોઈએ. જે વૈષ્ણવની સાથે ભાઈ જેવો વ્યવહાર નથી કરતા એને ભક્તિ મળતી નથી. હા ભાઈ જેવો વ્યવહાર કરવાનો. હા, પછી કોઈ એવા સંત ચડી આવે કે જે મતલબ આપણે પરેશાન કરવા વાળા હોય એવું લાગે તો એને રાધે રાધે તો પ્રેમથી જ કરવા. સંગ ભલે ન કરીએ પણ રાધે રાધે તો એને પણ પ્રેમથી કરવા જોઈએ. તો રાધા રમણ ચરણદાસ દેવ અને એના 3 મિત્રો નીલાચલ તરફ હાલતા થયા છે. રસ્તા વચ્ચે કોઈની ધોતી ફાટી જાય તો નવી ધોતી, ઓલી ધોતીમાંથી અડધો કટકો કરીને આપે છે. અને ગુરુનિષ્ઠા કેવી, જ્યાં રાધા રમણ બાબા વિશ્રામ કરે ને ત્યાં જ વિશ્રામ કરતા બધા.